પછીનો 1.5 કલાકનું પિક્ચર એટલું બધું નિરાતે જોયું, ટીકડી છેકડા કરી, એકે ઉધરસ નો આવી. પછી ઇન્ટરવલ પછી 12 મને મળ્યો, પાછો નાકમાંથી બોલે, અહીંયા અને કઈ કંપનીની છે, ત્યાં મને ત્યાં એટલા રૂપિયાની ટીકડીનું મને એના નામ લખી દેતો. હા, એ ઉધરસ મટી ગઈ, ટીકડી ઓગળી નહીં હો. ક્યાં મને ક્યાં મેં કીધું ટીકડી નથી, જબાનનું બટન છે. પાછું લાવ, પાછું લાવ. હા, એવી એવી વાતો મળે. અમારે એક જણો અગાસીમાં ઉભો અલારામ ઘડીને ચાવી ભરે, આમ ટર ટર ટર, હાથમાંથી ઘડિયાળ પડી ગઈ. ત્રીજે માળે આવીને આમ કરીને ઉભો. મેં કીધું કેમ ખોબો ધરીને ઉભો? મને હાથમાંથી ઘડિયાળ પડી ગઈ. મેં કીધું કોક લઈને રવાનું થઈ ગયું હશે ને. મને એક નાના અડધી કલાક મોડી છે. એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો, ઘોડાનું મોઢું આ બાજુ, પોતે આમ ફરીને બેઠો હતો. મેં કીધું કેમ ઘોડા ઉપર ઊંધો બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો. ખરેખર અમુક અમુક તો વાતો મળી જાય આપણે. હમણાં મારો કાર્યક્રમ હતો, એક ભાઈ મારા 35 ફોટા પાડી ગયો. 35 ફોટા પાડી ગયો. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે આશિક વાશિક કાંઈ નથી. ઘરે છોકરા કજ્જીઓ કરતા હોય ને, છોકરાને દેખાડવા થાય, જો બેટા બાઘડો. ભણના દીકરા બાઘડા તો ફોટા પડી જાય છે. બીજી વાત તો એ છે કે અહીંયા માઇકની વ્યવસ્થા બહુ સારી છે. અમારો અવાજ ઝીણો છે પણ તમારા સુધી પૂગી જાય છે. નકર માઇક અને વાઇફ ગમે ત્યારે બગડે. માઇક બગડે તો રિપેરિંગ થાય. અનુભવી લાગો છો. આ માઇક કદાચ ન જોતું હોય તો બદલી નખાય. આ માઇક ને બંધ કરવું હોય તો આમાં સ્વિચ આવે. ખરેખર સમજણો ડાયરો છે એટલે બોલવાની બહુ મજા આવે છે. હું થોડીક વાત કરું તો તમે પૂરું સમજી જાવ છો. હસી ખુશીની વાતો છે, ગમે તે દ્રષ્ટિ કરો તમને વાતો મળી જાય, હાસ્ય મળી જાય. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો તમારા ને મારા સંજોગો ઝુકાવે છે, નકર કોણ પ્રભુને ઝૂકે છે. શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની શી જરૂર? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. અને કેવા શુકને વિદાય આપી હશે પર્વતે ઓલી નદીને કે એક વખત પર્વતથી નીકળેલી નદી હજી પાછી ફરી નથી. સાહિત્યની વાતો છે. લંકાપતિ રાજા રાવણે વિભીષણને કીધું, વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, ખાવાનું પૂરું કરું છું. બંગલા ઉપર રામ રામ શબ્દ લખ્યું, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને હવારના પોરમાં 108 દાણાની માળા લઈને રામ રામ રામને જપ કરે છે. દુશ્મનના જાપ કરે છે. વિભીષણની જોડો રાજકારણી માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ રામ લખ્યું એ બરોબર છે, રામ રામના જાપ કરવું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી. કોના જાપ કરે છે? તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો. એટલે હું રામ 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 રામનું રટન કરતો. આને કહેવાય જેડા જેડા માનવી, હેડી હેડી વાતળિયું. કેવા માણસો મળે એવી આપણે વાતો મળે. કાર્યક્રમને આગળ વધારીએ. પેટ પકડીને મારે તમને હસાવવા છે. દાંતના ચોકઠા જો બહાર કાઢી નાખું નહીં તો હું જીતુભાઈ નહીં. ચોકઠા વાળા તો બહુ ધ્યાન રાખજો. અને આ તો હજી સેમ્પલિયા છે. તમે વેપારીની દુકાને જાઓ ને તો તમને સેમ્પલ બતાવે. એ સેમ્પલ જો ગમી જાય ને તો પછી ગોડાઉન ખોલે.
એમ આ બધા સેમ્પલિયા હતા. સેમ્પલિયા હાલી જાય તો પછી ગોડાઉન ખોલું જાઉં, મોજ કરવાની છે. આજે કોઈ સમયની આપણે પાબંદી નથી કે આટલા વાગે બંધ કરવાનું. ગણપતિ દાદાના ભગવા ભજનથી કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. હસી ખુશીની વાત તો થઈ. અને હવે અમારી સાથે પધારેલા જય, હમણાં મારો કાર્યક્રમ હતો, 10,000 ની પબ્લિક હતી. દરેક કલાકારનો પરિચય કરાવતો તો દુલાભાઈને તાળીથી વધાવો, મુકેશભાઈને વધાવો, કાકાને વધાવો. 10,000 માણસમાંથી કોઈ તાળી ન પાડી, પણ મારો વારો આવ્યો, એક જણાએ તાળી પાડી. હોય મેં કીધું મારા આશિક લાગો. મને કે આશિક નથી, તમાકુ બનાવું છું. ભણના દીકરા તમાકુ હાટું તાળીયું પડે. ભજનનો કાર્યક્રમ હતો, મંજીરાની બટા છટી બોલતો હતો. એક જણો આવ્યો, મને કે જીતુભાઈ ઠેકી ઠેકીને મંજીરા વગાડો. કોણ તમારું નામ લે? હું બેઠો જ. મેં કીધું સારું છું, તમે જડી ગયા. આ ગામ માર ખાધા જેવું જ છે, કોઈ ઢાબરી નક્કી નહીં. બાપુનું ગામ હતું. મને કે જમાવો. મંજીરા વગાડ્યા. 5 વાગ્યા હતી હટા હટી બોલાવી મંજીરામાં. હેઠે ઉતરો દેખભાઈ ને યાર મારે બોલાશાલી થઈ. ઓલા ભાઈ મને પકડીને તોડી નાખ્યો. ઓલો સામે બેઠો બેઠો જોયા કરે. મને કે કેમ છે? આપણે બેઠા જ ને. અરે ભલા માણસ, પહેલેથી કીધું હતું, બીજી સગવડ કરી રાખત ને. આ માર ખાવો પડ્યો. મેં કીધું હાલો આપણે 2 જણા ભેગા થઈને એને મારીએ. મને કે જવા દો ને, એને મને માર્યો તો. વડનો દીકરો એ કૂટાઈને બેઠો. ઘણી ઘણી વાતો છે હાસ્યની. કાર્યક્રમ આગળ વધારીએ. જયેશભાઈ રાવલને આપણે વિનંતી કરીશું. જયેશભાઈ પધારી જાઓ ને એવા સુંદર મજાના પ્રેમથી તાળીથી વધાવીએ. પ્રેમની પીડા તો મીરા જાણે, યા જાણે કોઈ રાધા. સરસ મજાના શબ્દો હતા ભજનના. પ્રેમની તો ઘણી વાતો છે ભાઈ. પ્રેમના દ્રષ્ટાંતો નથી દેવા આજે. જરાક હું મર્યાદામાં બંધાયેલો જાઉં, નકર ભોગા કાઢી નાખું. કાઠિયાવાડના બાબા બાબરી મસ્જિદમાં ગયા. વહાં અયોધ્યામાં બાબરી મસ્જિદનો કાર્યક્રમ પૂરો કરીને પાછા આવ્યા. સુરતના સ્ટેશન ઉપર પકડાઈ ગયા. ગાડે પકડો. ઓલા ટીસ ચેકર હોય ને. બાબા કઈ બાજુ ગયા તા? બાબરી રામનો જન્મ છે તો અહીંયા. ટિકિટ તો કે ટિકિટ નથી. હા વગર ટિકિટે રામનો જન્મ છે તો અહીંયા. હવે હાલો. ઓલા બાબા કે ક્યાં? તો કે કૃષ્ણનો જન્મ છે તો અહીંયા. નાખી દીધો અંદર. ક્યાંય બહાર નીકળ્યા જેવું નથી હો. ભગવાને સૃષ્ટિની રચના કરી. સૌ પ્રથમ વનસ્પતિને બનાવી. વનસ્પતિમાં દરેક ઝાડવા, એમાં લીમડાનું ઝાડ બનાવ્યું. લીમડાનું ઝાડ કડવું, પણ ગુણ કેટલા? 200-250 ગુણ છે હો લીમડાની અંદર. બહુ ગુણવંત તો નીમ, પણ નીમ કો કડવો કયો. 14 વિદ્યા ગુણ કવિ કો કંઠ નદીઓ. કવિ લખે હારું, ગાયમાં હોકે. બહુ ગુણવંત તો નીમ, પણ નીમ કો કડવો કયો. 14 વિદ્યા ગુણ કવિ કો કંઠ નદીઓ. કંઠ વધુ કોયલ કો રૂપ નદીઓ. કોયલ બોલી હકે હારું, પણ રૂપ હારું નહીં. રૂપ વધુ મોર કો પાવ નદીઓ. મોરલાનું રૂપ હારું, જોવાનું ગમે, પણ પગ ખરાબ હોય મોરના. પાવ વધુ પદમણી કો વરવો વર નદીઓ. પદમની બાયુનો પગ બહુ હારા, પણ વર બાટલી બોય કંપની હોય. કવિ અલરાજ એમ ઓચરે કે પ્રભુ તું ઠોર ઠોર ભૂલ ગયો. પગલે પગલે ભૂલ કરી. પ્રેમની વાતો કરીને આગળ પ્રેમને વધીએ. પ્રેમની વાતો એક જ કરાય, વાંધો નથી. ખરેખર સરસ મજાની વાત. અનુભવમાંથી જોક્સ થઈ જાય છે ને, હાસ્ય છે એ અનુભવમાંથી મળે છે. મારે ઘેર એક ભાઈ બેહવા આવ્યો. મને કે થોડું પાણી પીવું છે. મેં કીધું પી લ્યો. પાણી ક્યાં? મેં કીધું માટલામાં. માટલું ક્યાં? મેં કીધું પાણીયારા ઉપર. પાણીયારું ક્યાં? મેં કીધું ઘરમાં. ઘર ક્યાં? મેં કીધું ગામમાં. ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. જિલ્લો ક્યાં? મેં કીધું રાજ્યમાં. રાજ્ય ક્યાં? મેં કીધું ભારત દેશમાં. ભારત દેશ ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મરી ગયા પીને રવાનો થાય ને મારું લોહી હું કેમ પીશો? એ ભાઈ મારા ઘેર આવ્યો તો એનો અમારે બેને પ્રેમ હતો.
પ્રેમની વાત કરી મેં, ફેરવીને આવ્યો. એની વાત જવા દો, મારા ઘરનાની વાત કરો. અમે 2 જણા ફરવા નીકળ્યા, જિંદગીમાં પહેલી વાર લગ્ન પછી. બજારમાં નીકળ્યા, એની દુકાન ઉપર ધ્યાન ગયું. બ્રાસાની સાડીના 8 રૂપિયા, બનારસી સેલાના 10 રૂપિયા, કાંજીવરમના 15 રૂપિયા. મને કે હોય એટલા પૈસા લાવો, થોડાક ઉછીના લઈ આવો, બેંકમાંથી ઉપાડો. મેં કીધું કા બધી સાડી આપણે વેચાતી લઈ લેવીશું. મેં કીધું કેમ? મને સસ્તી સાડી. મેં કીધું સાડીની દુકાન નથી, ધોબીની છે. ઈ ધોવાના ભાવ છે. તારો બાપ 8 રૂપિયામાં કાંજીવરમ નો દે. મારે 2 જણાનો આવો આનંદ કરી લેતા હોય છે. અમારું આખું કુટુંબ હાસ્ય કલાકાર તો, મારું આખું ફેમિલી. મારો છોકરો મને કે પપ્પા, બોલ ભાઈ શું છે? મને કે આખી ABCD માં ઠંડામાં ઠંડો શબ્દ કયો? મને ઘડીકમાં મને ઘૂમે નાખી દીધો. આખી ABCD માં ઠંડામાં ઠંડો. મેં કીધું પી, મેં કીધું ઓ, આર, એસ. મારી ABCD પૂરી થવા આવી. મેં કીધું ભાઈ તું કે? મને કે બી. મેં કીધું કેમ બી ઠંડો? મને કે આખો એસી ની વચમાં રહીએ ને, ABC. પરસેવો વરાવી દો, મારો નંગ છે. એસી ની વચમાં કે ઠંડો શબ્દ રહીએ ને, બી ને ઠંડો ખાટો ભરના દીકરા. અમારા વાળા તો અમારા ટીલા સાટી જાય. પોલીસની વાત આવી ને, પોલીસ વાળાએ પૈકડા ભાભાને. હું હમણાં સ્કૂટર લઈને રાતના જતો હતો પ્રોગ્રામમાં. સ્કૂટર લઈને રાતના 9 વાગે સુરતમાં બહાટી કરતો ગયો. એમાં ખાડો આવ્યો, વ્હીલ પડ્યું, ખાડામાં ભડું દઈ આગલો ગ્લો ઉડી ગયો સ્કૂટરનો. લાઈટ ગઈ, સ્કૂટરને કાઢીને કિક મારવા ગઈ. મેં પોલીસ વાળાનું ધ્યાન ગયું, આવ સ્કૂટરમાં લાઈટ કેમ નથી? મેં કીધું આટલી બધી લાઈટો છે. સ્કૂટરમાં ન હોય તો તમને શું વાંધો? પોલીસ વાળા ભાઈ સજ્જન હતા, નીચે બેસીને આગલા વ્હીલમાંથી હવા કાઢી નાખી. મેં કીધું કેમ તમે હવા કાઢી નાખી? મને કે આટલી બધી હવા છે. સ્કૂટર ધડી નીકળ્યો. 3 પોલીસ વાળા ભેગા થઈ ગયા, અમેરિકાનો, લંડનનો, ભારતનો. 3 પોલીસ વાળા કોઈ થાય નહીં પણ થઈ ગયા. એમાં લંડનના પોલીસ વાળાએ વાત શરૂ કરી કે અમારી પોલીસ તો એટલી બધી તૈયાર છે, કોઈ ચોરી કરીને ખૂન કરીને વયો જાય તો 48 કલાકમાં પકડી લે. પછી અમેરિકાના પોલીસ વાળાએ વાત શરૂ કરી, અમારી પોલીસ, અમારે તો વિડિયો અને કેમેરાની એટલી બધી શોધ થઈ છે ને કે કોઈ પણ અપરાધી ગુનો કરીને વયો જાય તો એને અમે 24 કલાકમાં પકડી લે. પછી ભારત વાળાનો વારો આવ્યો. અમારી ભારતની પોલીસ તો એટલી બધી તૈયાર છે, અમને 24 કલાક પહેલા ખબર પડી જાય કઈ થવાનું છે. તોય પકડીએ નહીં. પાછા હરિચંદ્રન દીકરા. તમે ટ્રાફિક પોલીસ વાળાની ઇન્ડિયામાં બધે જોયા હશે. અહીં તો નિયમ નથી, ટ્રાફિક પોલીસ સાઈડ આપવા માટે ઉભો હોય. ખબર છે, સવાર 9 વાગે નોકરી શરૂ થાય ઇન્ડિયામાં. ઝડપ જોજો, સવાર 9 વાગે. બપોર 12 વાગે જોજો. વૈશાખ મહિનાનો ધોમ તડકો, જાડા લુગડા પહેર્યા હોય, પરસેવન કરેલા વ્યા જતા હોય, 2 વાગે સાઈડ આપે ને બપોર તૈયાર જોજો. સાંજે 6 વાગે નોકરી પૂરી થાય ને ત્યારે જોજો. સરકારે હમણાં બહુ સારી યોજના ઘડી કાઢી છે. બાળપણમાં ભણીને શીખાવે ને 80 વર્ષે ભણવા જાય. 70-80 વર્ષે પ્રૌઢ શિક્ષણ ઇન્ડિયામાં હાલે છે. 70-80 ની ઉંમર હોય, ભાભામાં ટેકા દઈને બેઠા હોય. આમ
સામેથી માસ્તર ભણાવે એક કોડે બગડે